તો હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આપણા વિડીયો જોતા હોય તો કેમ મજામાં ના હોય મિત્રો? તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને પાણી ચાલુ કરી દીધું છે તલમાં. અને આવું બાસાલીન ભરવાનું અને આવી રીતે કંઈક ક્યારામાં પાવાનું હોય એટલે કે ખડ ઓછું ઉગે. આપણે બાસાલીની ટાંકી ફૂલ કરીને મૂકી દીધી છે એટલે ખડ ઓછું થાય, ખડનું પ્રમાણ ઘટે. તો મિત્રો, આપણે વાવી દીધા છે 12 વીઘાના તલ અને અહીંયા ચાલુ જ કરી દીધી છે મોટર. આ બાજુ ધોરિયા પાણી ઓછું જાય છે, જે બીજા ધોરિયામાં લઈ લેવામાં આવ્યું છે. આ છે પહેલું પાણી તલનું, જે તલને વાવીને અને પહેલાં કોરવાણ પાણી વાળવામાં આવે છે. અને અહીંયા વાંકાચૂકો ધોરિયો કરી મૂકી દીધો છે. જે કોરવાણ પાણી હાલે છે. આમાં વાવેલો હતો કપાસ અને હવે તલનું વાવેતર કરી દીધું છે. આ છે 12 વીઘાના તલ, જેમાં કોરવાણ પાણી ચાલુ જ છે. તો મિત્રો, આવું કંઈક છે કોરવાણ પાણીમાં. અને એકવાયુ પાણી હાલતું હોય તો એને સરખું કરી અને આખા ક્યારામાં પાણી ફરવું જોઈએ, તો જ તલનો ઉગાવો સારો આવી જાય છે. જેવી રીતે આ પાણી આવે છે એવી રીતે આખા ક્યારામાં પાણી આવવું જોઈએ, તો જ બધા તલ ઉગી જતા હોય. અને આ વાવેતર છે 12 વીઘાનું, જેમાં એક આડિયો બાકી રહી ગયો છે અને બીજા બધા આડિયા પી ગયા છે. તો મિત્રો, આમાં લાઇટ પણ વહી ગઈ છે